નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વન એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે મિત્રો લઈને આવી ચૂક્યા છીએ ધોરણ 9 વિજ્ઞાન એકમ કસોટીનું સંપૂર્ણ સોલ્યુશન, જેનો મિત્રો તમારે સમય રહેશે 1 કલાક, કુલ ગુણ તમારે મિત્રો રહેશે 25। પણ આપણે મિત્રો તમારે વધારે પ્રેક્ટિસ છે એટલે 50 ગુણનું પેપર અહીંયા તૈયાર કરેલું છે, એટલે વધારાના ક્વેશ્ચન કરશો એટલે તમારે એકમ કસોટીમાં માર્ક જવાના ચાન્સ ઓછા થઈ જાય। તો વધારે સમય લીધા વગર આપણે વિભાગ એ થી પેપર સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ। તો મિત્રો પહેલાં હેતુલક્ષી પ્રશ્ન છે તે મિત્રો એક પ્રત્યેકના 1 ગુણ રહેશે। તો પહેલાં આપણી સામે વિકલ્પોવાળા અહીંયા ક્વેશ્ચન આવે છે, તો ચાલો મિત્રો વિકલ્પોવાળા ક્વેશ્ચન આપણે શરૂઆત કરી દઈએ। તો પહેલાં મિત્રો ક્વેશ્ચન છે તાપમાનનો એસઆઈ એકમ કયો છે? તેમાં મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી કેલ્વિન। આપણે મિત્રો જે છે તમારે પ્રશ્નની નીચે જ જવાબ આપણે રાખેલા છે, તેથી મિત્રો તમારે પેપર સોલ્યુશન જોવામાં આસાની રહે। બીજા નંબરનો ક્વેશ્ચન છે અહીંયા દરિયાના પાણીમાં મીઠું અલગ કરવા માટે કઈ પદ્ધતિ વપરાય છે? તો તેમાં મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી બાષ્પીભવન। આગળ જો મિત્રો આપણે જોઈએ તો આપણે એમસીક્યુમાં બધા જવાબ એક જ સરખા રાખેલા છે, એટલે કે બી ઓપ્શનમાં જ રાખેલા છે। ત્રીજા નંબરનો ક્વેશ્ચન કોષનું શક્તિઘર કોને કહેવામાં આવે છે? તો એ મિત્રો તમે બધા જાણતા રહેશો, કણાભ સૂત્રને કોષનું શક્તિઘર કહેવામાં આવે છે। ક્વેશ્ચન નંબર 4 જોઈએ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ કોણે આપ્યો હતો? તે મિત્રો આઇઝેક ન્યૂટને મિત્રો આપ્યો હતો, જે પણ મિત્રો આપણે બધા જાણતા જ છીએ। યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો, બીજા નંબરની સૂચના આપણી સામે આવી ગઈ છે। તો પહેલા નંબરનો ક્વેશ્ચન છે એમાં દ્રવ્યની ચોથી અવસ્થા તરીકે ઓળખાય છે? તો મિત્રો પ્લાઝમાને દ્રવ્યની ચોથી અવસ્થા તરીકે આપણે ઓળખીએ છીએ। છઠ્ઠા નંબરનો ક્વેશ્ચન છે કોષની શોધ નામના વૈજ્ઞાનિક ખાલી જગ્યા નામના વૈજ્ઞાનિકે 1665માં કરી હતી? તો એ મિત્રો જવાબ આવશે રોબર્ટ હુક। 7મા નંબરનો ક્વેશ્ચન છે પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ એટલે કે જીનું મૂલ્ય સાધારણ રીતે ખાલી જગ્યા ms સેકન્ડ સ્ક્વેર મિત્રો આવે છે? તો મિત્રો 9.8 ms સેકન્ડ સ્ક્વેર આવે છે। 8મા નંબરનો ક્વેશ્ચન છે કઈ પેશી જે આ મિત્રો હવે આપણે એક વાક્યના ઉત્તર અહીંથી ચાલુ થઈ જશે, સૂચના નવી આવી ગઈ છે। કઈ પેશી વનસ્પતિમાં પાણી અને ખનિજ ક્ષારોનું વહન કરે છે? તો મિત્રો આવે છે જલવાહક પેશી। 9મા નંબરનો ક્વેશ્ચન છે શુદ્ધ પદાર્થ એટલે શું? તેમાં જવાબ આવશે જે પદાર્થમાં રહેલા તમામ કણોના રાસાયણિક ગુણધર્મો સમાન હોય તેને મિત્રો શુદ્ધ પદાર્થ કહે છે। 10મા નંબરનો ક્વેશ્ચન છે અને છેલ્લો ક્વેશ્ચન કોષની આત્મઘાતી કોથળી કોને કહે છે? તો એ આવશે લાઇસોઝોમ્સ। હવે આપણી સામે આવે છે એક જોડકું, જે મિત્રો નાનું જ આપણે રાખેલું છે, બહુ મોટું રાખેલું નથી, કેમ કે તમારે તો બહુ મોટું જોડકું આવી શકે છે ને, એમાં તમારે જે પણ ગમતા હોય સિલેક્ટ કરવાના રહેશે। અહીંયા મિત્રો બે કશ જે આવે છે દ્રવ્યમાન, તો દ્રવ્યમાનની સામે આવે છે કિલોગ્રામ અને ગુરુત્વ પ્રવેગની સામે છે મીટર જે સેકન્ડ પર સેકન્ડ સ્ક્વેર। આગળ વધીએ તો હવે મિત્રો થોડાક પ્રશ્ન છે તે લાંબા શરૂ થઈ ગયા છે, એટલે કે મિત્રો ટૂંક જવાબી પ્રશ્ન 2 માર્ક્સવાળા, જેની તમારે મિત્રો જોઈ શકો છો। અહીંથી આપણે 11મા નંબરનો ક્વેશ્ચન સ્ટાર્ટ કરી દઈએ ગલન ગુપ્ત ઉષ્મા એટલે શું? તો આ મિત્રો મોટા થોડાક ક્વેશ્ચન ચાલુ થઈ ગયા છે, આપણે જો બધા જ વાંચીને બોલશું તો વિડીયો ખૂબ જ લાંબો થઈ જશે, એટલા માટે તમારે મિત્રો આજે જે ક્વેશ્ચન આપેલા છે તેના જવાબ આપણે નીચે જ આપી દેલા છે। તમારે મિત્રો ઊભું રાખીને સ્ક્રીનશોટ પાડો તો સ્ક્રીનશોટ લઈ શકો છો, તમારે લખવું હોય તો લખવું હોય તો નોટબુકમાં નોટ પણ કરી શકો છો, અને વાંચવું હોય તો મિત્રો વાંચી શકો છો, પણ વિડીયો પોઝ કરીને આ બધી ક્રિયા તમે કરી શકો છો। આપણે પ્રશ્ન વાંચતા રહીશું અને જવાબ માટે થોડીક આપણે તમને સમય આપશું, જેથી તમે જવાબ જોઈ શકો છો। તો તફાવત આપો મિશ્રણ અને સંયોજનનો અહીંયા મિત્રો તફાવત આપવાનો છે। 13મા નંબરનો ક્વેશ્ચન આવે છે પ્રોકેરિયોટિક એટલે કે આદિ ચેતાકોષીય અને યુકેરિયોટિક એટલે કે સુકોષીય કોષ વચ્ચેના 2 મુખ્ય તફાવત લખવાના છે, તો તફાવત પણ આપણે આપી દીધા છે। હવે આવે છે 14મા નંબરનો ક્વેશ્ચન અન્નવાહક પેશીના ઘટકો જણાવો? તો અન્નવાહક પેશીના મુખ્ય 4 ઘટકો છે, જે નીચે આપણે આપેલા છે। 15મા નંબરનો ક્વેશ્ચન છે દ્રવ્યમાન અને વજન વચ્ચેનો તફાવત? તો એ પણ મિત્રો આપણે સ્પષ્ટ રીતે મિત્રો આપેલા છે। 16મા નંબરનો ક્વેશ્ચન છે પદાર્થનું દળ 10 kg છે તો પૃથ્વી પર તેનું વજન કેટલું થશે? આ મિત્રો g બરાબર 9.8 મીટર સેકન્ડ વાપરીને જે મિત્રો સૂત્ર છે તે વાપરીને આપણે અહીંયા તમારે જવાબ આપી દેવાનો છે, આપણે જવાબ તો આપી દીધો છે। હવે મિત્રો 2 વાક્યવાળા પ્રશ્નો પૂરા થાય છે અને મુદ્દાસરવાળા ક્વેશ્ચન આપણી સામે શરૂ થાય છે। 17મા નંબરનો ક્વેશ્ચન બાષ્પીભવન એટલે શું? બાષ્પીભવન પર અસર કરતા પરિબળોનો વિગતે આપણે મિત્રો જે છે સમજાવવાનું છે, તે પણ આપણે આપી દીધું છે, તમે નિરાંતે પોઝ રાખીને જોઈ લેજો। 18મા નંબરનો ક્વેશ્ચન છે દ્રાવણ નિલંબન અને
કલીય દ્રાવણ વચ્ચેની તુલના કરો ગુણધર્મના આધારે. તો એ પણ આપણે કરી આપેલું છે. 19મા નંબરના ક્વેશ્ચન તરફ આગળ વધીએ. તો 19મા નંબરનો ક્વેશ્ચન છે સરળ સ્થાયી પેશીના 3 પ્રકારો મૃદુતક, સ્થૂલકોણીય અને દ્રઢોતકની સરખામણી કરો. તો એ પણ આપણે કરી દીધી છે. 20મા નંબરનો ક્વેશ્ચન ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ લખો અને તેનું ગાણિતિક સૂત્ર મેળવો. તો એ પણ આપણે કમ્પ્લીટ બધું આપણે અહીંયા આપી દીધું છે. હવે મુદ્દાસરવાળો ક્વેશ્ચન પૂરો થાય છે અને સવિસ્તારવાળો વિભાગ ડી ક્વેશ્ચન ચાલુ થાય છે, જેના મિત્રો પ્રત્યેકના 5 ગુણ રહેશે. તો પહેલા નંબરનો ક્વેશ્ચન છે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની આકૃતિ મનમાં રાખીને તેમના વચ્ચેના 5 મુખ્ય તફાવતો સ્પષ્ટ કરો. તો એ મિત્રો જવાબ કમ્પ્લીટ છે, પોઝ કરીને આરામથી તમે જોઈ શકો છો. હવે 22માં એ મુક્ત પતન એટલે શું અને બી જી અને જી વચ્ચેનો મિત્રો તફાવત સ્પષ્ટ કરો. તો આવી રીતના 2 ક્વેશ્ચન તમે બની શકે છે. તો આવી રીતના મિત્રો જોઈ શકો છો તમે. આપણે સ્પષ્ટ રીતે બધા ક્વેશ્ચન છે તેના જવાબ આપણે લઈ લીધેલા છે. વારાફરતી એક પછી એક પાછું ધીમે ધીમે જો કોઈને બાકી રહી ગયું હોય, કેમ કે આપણું પેપર તો ને પૂરું થઈ ગયું છે, પણ ધીમે ધીમે આપણે જોઈ લઈએ. કોઈને ક્વેશ્ચન બાકી રહી ગયા તો વિડીયો રિપીટ ન જોવો પડે, એટલા માટે ધીમે ધીમે ક્વેશ્ચન ફેરવીએ છીએ. કોઈને બાકી રહી ગયું હોય તો મિત્રો તમે ચોક્કસથી પાછો પોઝ રાખીને જોઈ શકો છો. અલગ અલગ બધા ક્વેશ્ચન આપણે લીધેલા છે, જે તમારા મિત્રો પરીક્ષામાં આઈએમપી ક્વેશ્ચન હતા તે આપણે લઈ લીધા છે. બાકી તમારે તો એકમ કસોટીમાં લાંબુ પેપર આપે છે, તેમાંથી સિલેક્ટ કરવાના હોય છે. તો આમાંથી તમને એવું લાગે છે કે મેં આ પ્રશ્ન જોયેલા છે, તો એ તમે ના જોઈ શકો છો. તો આ મિત્રો જોડકું પણ આવી ગયું છે. આને પણ મિત્રો વ્યવસ્થિત તમે સમજી અને પછી જોડી દેવાના. પછી યોગ્ય પછી આ એક વાક્યવાળા પ્રશ્ન, એની ઉપર ખાલી જગ્યા અને એની ઉપર આપણે એમસીક્યુવાળા ક્વેશ્ચન પણ આગળ આવી જશે. એમસીક્યુવાળા ક્વેશ્ચન પણ મિત્રો હવે આપણે અહીંયા આવી ગયા છે. તો અહીંયા મિત્રો આપણી ટેસ્ટ હતી તે સંપૂર્ણ પૂરી થઈ છે. જો તમે મિત્રો હજી સુધી વિડીયોને લાઇક ન કરી હોય તો મિત્રો વિડીયોને લાઇક કરી દો. ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં બેલ બટન પર દબાવી દેજો. અને આ મિત્રો તમારા મિત્રો હોય તેને પણ આ વિડીયો શેર કરી દેજો, જેથી મિત્રો એકમ કસોટીમાં બધાને સારા માર્ક્સ આવે. તો ચાલો મિત્રો હવે આપણો આજનો વિડીયો એન્ડ તરફ જઈએ છીએ. તો આપણો આજનો વિડીયો હવે એન્ડ કરીએ છીએ. જય હિન્દ, વંદે માતરમ.